આ ગામ સ્વામીજીને ખૂબ ગમતું. ડભોઈ સ્વામીજી ખૂબ પધારતા. સ્વામીજી એવું કહેતા, ભગવે ભગવે ભગવાન નથી હોતા. આ દેશમાં કેટલા સંતો છે. સ્વામીજી એવું કહેતા કે આપણે આંખ બંધ કરીએ તો અંધારું દેખાય, આવા પુરુષો આંખ બંધ કરે તો ભગવાનની રસગંધ મૂર્તિ દેખાય. આપણે નસીબદાર છીએ. બહુ બધા લોકોએ વાત કરી. એ મહિમા સંબંધનો છે. એ સંબંધના મહિમામાંથી આપણે થોડું આગળ જવું છે. અંતિમ સૂત્ર છે કે સંબંધે આપણા જેવું કોઈ મોટું નથી, સંબંધે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, સ્વામીજીના સંપર્કમાં છીએ. સ્વામીજીએ ખૂબ લાડ લડાવ્યા આપણને. સ્વામીજીએ ખૂબ પ્રેમ કર્યો આપણને. પ્રબોધ સ્વામીને સ્વામીજીએ પાસા પાડવા માટે મોકલ્યા છે. પાસા એટલે અયોગ થઈ ગયો, સભા ભરીએ છીએ, શ્રીજી ચરણ સ્વામીની આજ્ઞામાં રહીએ છીએ, પણ નિષ્ઠામાં એન્ટ્રી કરવી. સ્વામીજીને પણ આ વાત ખૂબ ગમતી હતી ને પ્રભુ સ્વામીજીને પણ આ વાત ખૂબ ગમે છે કે આપણે ચિકાસથી જીવવું છે. હું એક બહુ મોટા પોલિટિશિયનનો ઇન્ટરવ્યૂ જોતો હતો. ખૂબ મોટા પોલિટિશિયન છે. આપણે તો યોગમાં છીએ, સંતોના યોગમાં છીએ. પ્રભુ સ્વામીજીના સૂત્રની એમણે વાત કરી. કંઈ બરફ રાખીએ, અહીં મીઠાશ રાખીએ. એ કોઈક જુદા જીવનની અપેક્ષાથી આપણી સામે જોવે છે. સત્સંગ તો કરીએ છીએ આપણે, પણ વ્યવહાર જગતમાં, રોજબરોજના જીવનમાં એમની કોઈક અલગ અપેક્ષા છે. એ કોઈક અલગ પ્રકારના જીવનમાં આપણને લઈ જવા માગે છે. પ્રભુ સ્વામીજીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. સ્વામીજીએ તો આશીર્વાદના ઢગલા કરી દીધા. મારા જ કુટુંબની વાત કરું તો અત્યારે કહેવાનું ચાલુ કરું તો લગભગ સવાર આવતીકાલ રાત સુધી કહી શકાય એટલા સંકલ્પો સ્વામીજીએ પ્રબોધ સ્વામીએ પૂરા કર્યા છે. એક બે સામાન્ય પ્રસંગની વાત કરીએ આપણે. અરુણ મામા મારા ફાધર અમેરિકા રહીએ. એમને સ્ટેન્ડ મૂકવાનું હતું તો 2-3-4 દિવસ સુધી હોસ્પિટલમાં ડૉક્ટરોએ રાખ્યા, પણ બીપું નોર્મલ ન થાય. એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ હવે કાં અમારે તમારી એજ મુજબ જેટલો બીપીનો ડોઝ આપીએ છીએ એનાથી વધારે આપતા અમને ડર લાગે છે. કાં તમારે ઘરે જવું પડે ને કાં આપણે આ સ્ટેન્ડ અથવા બાયપાસનું પ્રોગ્રામ કેન્સલ કરી દેવો પડે. એટલે રાત્રે 11:15 વાગે એમનો ફોન આવ્યો. મને વાત કરી એટલે મેં પવિત્રભાઈને પૂછ્યું તો મને કે ના, સ્વામીજી હજી આરામમાં નથી ગયા. એટલે 12:15 વાગે હું હરિધામ પહોંચ્યો બરોડાથી. સ્વામીજી ટ્રીટમેન્ટમાંથી બહાર નીકળીને આરામમાં પધારતા હતા. એમ કે કેમ અત્યારે? મેં વાત કરી. મેં કીધું સ્વામીજી મામાને. મને કે ફોન છે? એટલે મેં કીધું હા છે. તો કે લગાડ. સ્પીકર ઉપર ફોન ઓન કરીને મામા કાંઈ બોલે, રજૂઆત કરે, કોઈ પ્રાર્થના કરે, સ્વામીજી ફોન ઉપાડીને કે મામા જય સ્વામિનારાયણ, એક ડોઝ લખી આપું છું કે 11 માળા અત્યારે, 11 માળા કલાક પછી, 11 માળા કલાક પછી. કાલ સવારે બીપી નોર્મલ થશે, 2 દિવસ પછી ઘરે જઈને મને ફોન કરજો. જય સ્વામિનારાયણ. કે જેટલું બોલ્યા એટલું થયું, પણ એમનો ભાગ પૂરો થઈ ગયો. આપણા ભાગમાં આવે છે 30 મિનિટ ભજન. એ આપણો ભાગ છે. હમણાં મામા ઇન્ડિયા આવેલા તો પગમાં બહુ સોજા રહ્યા કરે, ભયંકર સોજા રહે. 2-3 મહિના પહેલાંની, 5-6 મહિના પહેલાંની વાત છે. તો પ્રભુ સ્વામી કોઈ મિટિંગ માટે ઘરે પધાર્યા. મેં તો કંઈ બહુ ધ્યાન, રોજે રોજ અમારે ડૉક્ટરોનું ચાલે, પછી ડાયાબિટીસ વધે છે ને ઘટે છે ને આમ છે ને. એટલે પ્રભુ સ્વામી પૂછ્યું કે મામા પગ એકદમ જાડા જાડા શું થયું? એમ. અરે કે સ્વામી જોવો નહીં કે આ ડાયાબિટીસનું મેં આમ કર્યું, મેં આમ કર્યું, 10 મિનિટ બધું વર્ણન કર્યું. એટલે અમે તો એવું વિચારતા હતા, કારણ કે ડૉક્ટરોએ એવું કીધું હતું કે હવે મામાને ઇન્સ્યુલિન પર લઈ જવા પડે એમ. તો મામાએ મને નહોતું કહ્યું, પ્રભુ સ્વામીને કહ્યું કે સ્વામી આમ અમે કે ભલે ભણેલ ગણેલ હું વકીલ છું, પણ કે મને આ ઇન્સ્યુલિનથી બીક લાગે એમ. તો
તો પ્રભુ સ્વામી સહજતાથી કહે પણ આપણે ક્યાં ઇન્સ્યુલિન લેવાનું છે? આપણે ઇન્સ્યુલિન લેવું જ નથી મામા. અમે લગભગ 14 દિવસ સુધી રેગ્યુલર ડૉક્ટરોના ધક્કા ખાતા બેસ્ટ ડાયાબિટીશિયનને મળતા, કોઈ દવા લાગુ પડતી નહોતી. બીજે દિવસે એની મેળ જ ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું, પગોના સોજા ઉતરી ગયા. આ પણ એમનો ભાગ છે. એ આપણા સંકલ્પો પૂરા કરે છે, આશીર્વાદ આપે છે. એટલા માટે નહીં કે અખંડ ભગવાન એનામાં રહે છે, એમના માટે આ સહજ વસ્તુ, એમને ખબર પણ નથી આ વાતની. આપણને તો સામાન્ય વસ્તુ મળે તો આપણે છલકાઈ જઈએ, એમને તો ખબર પણ નથી આ વસ્તુની કે અનંત ઐશ્વર્યો. સ્વામીજી વર્ણન કરતા કે એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. મેં 1987માં પહેલી વાર આ વાક્ય સાંભળેલું, મારી ઉંમર બહુ નાની. તો હું 3 દી તો વિચારતો હતો કે એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, આ શાસ્ત્ર ક્યાં શોધવાનું એમ? તો જેનામાં આ શાસ્ત્ર સમાઈ જાય એવા પુરુષો છે. સ્વામીજી કહેતા ને કે આમ હથેળીમાં આપણે જેમ જળનું ટીપું જોઈએ એમ પ્રભુ સ્વામી અનંત બ્રહ્માંડની ક્રિયાઓ જોઈ શકે છે. પણ એમને ખબર જ નથી. એ આપણા લાડ પૂરા કરે, આપણા કોડ પૂરા કરે, આપણું તંત્ર વ્યવસ્થિત કરે, આપણા શરીરનું ધ્યાન રાખે, એ સાથી રાખે છે. એટલા માટે કે આપણામાં હરિપ્રસાદ સ્વામીને જોવે છે. એમના માટે હું ઉમેશ નથી, એમના માટે જયમીન નથી, એમના માટે શ્રીજીચરણ સ્વામી નથી. પ્રભુ સ્વામી માટે તો આપણે સૌ સ્વામીજીના સ્વરૂપો છીએ. એટલા માટે આપણું ધ્યાન રાખે છે, એટલા માટે આપણા સંકલ્પો પૂરા કરે છે. અને પુરુષ એવા છે કે આપણા ભક્તો માટે જ ધરતી ઉપર આવ્યા છે. અને ભક્તોના સંકલ્પ, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. સ્વામીજીને આ ખૂબ ગમતું હતું. ન્યૂઝીલેન્ડથી સ્વામીજી આપણને મોકલેલું. પ્રભુ સ્વામીના જીવનનો વિચાર કરીએ આપણે. નિરામય સાધુ. સ્વામીજી એવું કહેતા ને કે યોગી મહારાજમાં શાસ્ત્ર ખોલીને બેસીએ આપણે તો એક પણ કલ્યાણકારી ગુણ શાસ્ત્ર લખતા ભૂલી ગયું હોય પણ યોગીજી મહારાજમાં આપણને દેખાય. તો આપણે પ્રભુ સ્વામીનું દર્શન કરીએ તો એ ડિટ્ટો દર્શન આપણને થાય. પણ કાર્યકર્તા તરીકે, સાધક તરીકે, અમરીશ તરીકે, સત્સંગી તરીકે આપણે વિચારને પામવું છે. સ્વામીજી એક પ્રસંગ કહેતા ને એ પ્રસંગ એમને ખૂબ ગમતો કે યોગીજી મહારાજ વર્ણન કરતા કે એક ચકલી હતી, બહુ મોટી ભક્તરાજ હતી, એટલે જઈને હિમાલયની ટોચ ઉપર બેસી ગઈ અને ત્યાં બેસીને એને સંકલ્પ કર્યો કે તમે ખરા ભગવાન હો તો મને અહીંયા પાણી પીવડાવો એમ. બાપા આ પ્રસંગ કાઠિયાવાડી દેશી ભાષામાં એકદમ લડાવીને કરતા એમ. પછી આગળ સ્વામીજી પ્રસંગ કહેતા કે અનંત એટલો વરસાદ આવ્યો, બધું જ ડૂબી ગયું અને ત્યાં જઈને ચકલીને ભગવાને પાણી પાયું એમ. બાપા કે આવડો મોટો સમાજ બેઠો હોય, બધા માથું ખંજવારે પ્રસંગ થાય એટલે, પણ મને વિચાર નહોતો આવતો. યોગીજી મહારાજ કહે છે તો આ સાચું છે. આ એક હરિભગત તરીકે આપણને એમના વચનમાં પૂરો વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ, બુદ્ધિ પરનો વિશ્વાસ. આપણા સંસ્કારો સાચવવા એમની જવાબદારી છે. આપણે સભા ભરીએ છીએ એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એ પ્રકારની સમજણથી શ્રીજી મહારાજ ક્યાં આંખ બંધ કરીને દોડીએ છીએ એનું અનંત ગણું ફળ છે. શ્રીજી મહારાજને કોઈ સ્વાર્થ નથી, કોઈ સંતોને કોઈ સ્વાર્થ નથી. એ દોડે છે સાથી, એ દોડે છે એટલા માટે ગુરુવરી રાજી થાય. એમને 50 હરિભક્તો વધી જાય, 50 મોટો સમાજ થઈ જાય એવું નથી. તો ગુરુવરી રાજી થઈ જાય. અને એટલા માટે અમારો સૌરાષ્ટ્રનો એક કવિ એમ કહેતો કે એક પલ્લો એક જોલો મેરકો તો લાખો કરે સલામ. પ્રબોધ સ્વામીના પાપણની એક મહેરબાની જો આપણા ઉપર ઉતરી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય. એક પલ્લો એક જોલો મહેરકો, આંખની પાપણની એની મહેરબાનીનો જો આમ આપણી સામે દ્રષ્ટિ થઈ જાય. સ્વામીજી કહેતા ને કે આપણને દર્શન કરતા નથી આવડતું, આપણે જોઈએ છીએ એમ. એમની મહેરબાની થઈ જાય આપણા ઉપર, એમનો રાજીપો થઈ જાય. બીજા અર્થમાં એને આપણને એમના ઉપર વિશ્વાસ છે પણ એમનો આપણા ઉપર વિશ્વાસ થઈ જાય. આપણે એના વિશ્વાસનું પાત્ર બનીએ. એ કેવી રીતે? તો આપણે જે આ દૈનમની ક્રિયાઓ કરીએ છીએ આપણે સાથી કરીએ છીએ, સગવડતા માટે નથી કરતા. સગવડતા અને સુખ વચ્ચેનો ભેદ છે. ગાડી છે એ સગવડતા છે, માઇક છે એ સગવડતા છે, ખુરશી છે એ સગવડતા છે. સુખ શાંતિ ને આનંદ કોઈ ચીજ જુદી છે.
અને એટલા માટે સ્વામીજી કહેતા કે સોક્રેટિસ એવું કહેતા હતા કે અમારી પાસે સુખ શાંતિ ને આનંદ છે, અમે હિમાલયની ટોચ પર બેસીએ તો લોકો ત્યાં શોધવા આવશે. સ્વામીજી એવું પણ કહેતા જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે કે મને તો કાલ કોઈ એમ કે પંજાબમાં જઈને સત્સંગ કરવો હોય તો ભગવાન ત્યાંય રોટલો દેવાના છે, ત્યાંય મુમુક્ષોને મોકલવાના છે. પ્રભુ સ્વામીજીના વિશ્વાસનો વિચાર કરીએ આપણે, કેવી પરિસ્થિતિમાં એમની સ્થિરતાનો વિચાર કરીએ, એમના વિશ્વાસનો વિચાર કરીએ. આટલા પ્રસંગોની હારમાળા થઈ પણ ક્યારેય એમાં વિચલિતતા નથી દેખાણી. એક ધારો સ્વામીજી ઉપર ભરોસો, એક ધારો સ્વામીજી ઉપર ભરોસો. એમના સ્વામીજી વચ્ચે આટલું ઐક્ય ભાવ છે. સ્વામીજી એ જ એ છે અને એ છે એ જ સ્વામીજી છે. અને આવા હજારો હરિભક્તોને દર્શન કરાવ્યા, લાડ લડાવ્યા, ઉમંગ પૂર્યા, કોડ પૂર્યા. હું અમેરિકાથી આવ્યો ને તો મને ડાયાબિટીસ થયો. તો 330 કંઈક જમ્યા પછી 230 કંઈક જમ્યા પહેલાં પ્રભુ સ્વામી અમેરિકા હતા. મેં ફોન કર્યો મૈત્રી સ્વામીને, મેં કીધું કારણ કે બધા તો હું ડાયાબિટીસ એટલે તો અત્યારે એવું છે ઓહો ડાયાબિટીસ થઈ ગયો એમ. તમારો ઓલો ડૉક્ટર કહે કે આમાં કાંઈ ન થાય, તમે આ ગોળી ચાલુ કરી દો. પ્રભુ સ્વામીજીને વાત કરી, મૈત્રી સ્વામી દર્શન કરાવ્યા. મને કે આપણે આયુર્વેદિક કંઈક વિચારીએ એમ. એક ડૉક્ટર છે પ્રાપ્તિબેન કરીને, દીકરી છે નાની, એણે બધી દવાઓ ચાલુ કરી, થોડું નોર્મલ થયું. દૂધ રોટલી ઉપર 15-20 દિવસ રાખ્યા, ખાલી દૂધ ને રોટલી જ ખાવાની. પ્રભુ સ્વામી અમેરિકાથી પાછા પધાર્યા પછી મેં વાત કરી, મેં કહ્યું પ્રભુ સ્વામી આવું થયું, અત્યારે આવું ચાલે છે પણ હજી આમ ફ્લક્ચ્યુએશન રહ્યા કરે છે એમ. એટલે મેં કીધું આ મને હજી 57 થયા છે, મેં કીધું 65 વર્ષે ડાયાબિટીસ મૂકજો એમ. મને કહે ભાઈ ભગવાન નવરો છે જ નહીં ડાયાબિટીસ મૂકવા એમ. એટલે ભગવાનનું સ્વરૂપ છે એવું તો એણે કીધું, મેં તો કીધું નહોતું કાંઈ કે ભગવાન મૂકે એમ. એમણે એવું કીધું કે ભાઈ ભગવાન ડાયાબિટીસ મૂકવા નવરો છે જ નહીં રોગ મૂકવા. મેં કહું સારું અમારા લક્ષણ આવતો હશે પણ આનો કંઈક રસ્તો કરો, મેં કીધું. તો મને કે જમવામાં સંયમ રાખજો કે આપણે ગોળી ન ખાવી પડે, આપણે ખૂબ સેવા કરવાની છે. એકદમ નોર્મલ છે, 6-8 મહિના 4 મહિના જેવું થઈ ગયું એમ. પણ એ એમનો ભાગ એણે પૂરો કર્યો, મારો ભાગ મારે સાધક તરીકે પૂરો કરવાનો છે. એમણે એવું દર્શન ખૂબ કરાવ્યું આપણને. આ પ્રસંગો સાથી આપણે ક્યારેક ઘરે બેસીને વિચાર કરીએ કેવડા પ્રસંગો બન્યા એમ. સાથી નોર્મલ વેમાં એમને બધું પતી ગયું હોત તો પતી શકતું હતું, એમના હાથમાં હતું. આપણને લોક દેખાતો હશે, આપણને તો આબરૂ દેખાતી હશે, પણ એમને બધું નથી દેખાતું, એમને આપણો આત્મા દેખાય છે. ગઈકાલ છોટાઉદેપુર 2-4 મિત્રોને દર્શન કરવા હતા એટલે હું ગયો હતો. કંઈક વાત થઈ તો મેં કીધું પ્રભુ સ્વામી આ આખી મારી જર્ની જે છે, જે કાંઈ ચાલ્યું બધું, એમાં આધ્યાત્મિક રીતે મને કે પુરુષ જ આધ્યાત્મિક છીએ તો આધ્યાત્મિક જ વાત કરશું ને. એમને વ્યવહાર જગતની વાતમાં રસ નથી. આપણે કોઈ પણ વાત લઈ આવીને મૂકશું તો એમનું સોલ્યુશન આધ્યાત્મિક હશે. સાચી એનું સોલ્યુશન આપણા આત્માને અનુકૂળ હશે, આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટેનું હશે. બહુ સામાન્ય સોલ્યુશન હશે, પણ હશે શાનું? મારો દીકરો છે સર્વાનંદ, મેં કહ્યું ને કે પ્રસંગ હું હંમેશા મારા એટલા માટે કહું કે હું પોતે એનો સાક્ષી બનેલો હોઉં. એ ન્યુયોર્ક ભણવા માટે જવું હતું વર્ષો પહેલાં, 6-7 વર્ષ પહેલાં. સ્વામીજી હા પાડી, ન્યુયોર્ક ગયો, અડધું ભણ્યો અડધું ન ભણ્યો, પછી કોવિડમાં આવ્યો, પછી શું કરવું આમ તેમ. સ્વામીજી એ દેહ લીલા સંકેલી સ્વધામ ગમન પધાર્યા. અને જેવું બધાને થાય એવું હતું કે સ્વામીજી જેવી મજા ન આવે પ્રભુ સ્વામીમાં. પપ્પા કે સ્વામીજી તો આમ ચાલીને આવતા હોય ને તો તમને ખબર નથી કે કેવું લાગતું હતું એમ. મેં કહું વાત તો સાચી છે તારી. 2-3 મહિના મારો સ્વભાવ નથી કોઈને ફોર્સ કરવાનો, ઘરમાં પણ નહીં. એટલે મેં કહું સારું બેટા તને અનુકૂળ લાગે એ રીતે તું જોઈ લે. 2-1 મહિના થયા પછી મને કે એકવાર મને એવું લાગે છે કે મારે પ્રભુ સ્વામીજીના દર્શન કરીને શાંતિથી બધી વાત કરવી પડે. મેં કહું સારો આઈડિયા છે. અમે તો ગયા બાપ દીકરો બે એવીડી. હવે આ તો યંગ જનરેશન, 22-23 વર્ષના છોકરા, અમેરિકા ભણેલા, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, ઘણું બધું લોજિક ચલાવતા હોય. પ્રભુ સ્વામીને વાત કરી, મેં કહ્યું સ્વામીજી સર્વમાં આવ્યો છે ને એને આપને મળવું છે. મને કે જમીન મળી લઈએ. પછી એણે હું અંદર આવતો હતો એટલે છેલ્લે બાયણા પાસે એણે મને એમ કીધું કે તમે નહીં હું એકલો જ વાત કરીશ એમ. મેં કહું વધારે સારું. અને હું શ્રીજી મહારાજને ગુરુપ્રસાદ સ્વામી બહાર બેઠા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 25-30 મિનિટ થઈ. એટલે મેં
ગુરુપ્રસાદ સ્વામીને કહ્યું, મેં આ હું વાતો કરતો હશે. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરીશ. 20-25 મિનિટ થઈ એટલે ગુરુપ્રસાદ સ્વામીએ ને મેં કહ્યું, મેં ભાઈ આટલી બધી વાર લગાડે છે. મેં કીધું આને શું એવી તો વાત હશે ને હું કરતો હશે. મેં કીધું મને વિચાર એ હતો એમ. એટલે ગુરુપ્રસાદ સ્વામી કે 5 મિનિટ રાહ જોઈએ. એટલે બીજી 5 મિનિટ જવા દીધી. પછી મેં શ્રીજી મહારાજને કહ્યું, મેં મહારાજ તમે અંદર જાઓ. બીજી 5 મિનિટ ગઈ. પછી મૈત્રી સ્વામી આવ્યા. મેં મૈત્રી સ્વામીને કહ્યું, મેં તમે અંદર તો જાઓ, 30-35 મિનિટથી એટલી બધી હું ખાનગી કરે છે એમ. મૈત્રી સ્વામી અંદર પધાર્યા. 5-7 મિનિટ ગઈ. પછી મૈત્રી સ્વામી રૂમ ખોલ્યો એટલે હું પણ અંદર ગયો એમ. પછી અમે રજા લીધી એમ. એટલે મૈત્રી સ્વામી બહાર નીકળતા મને એવું કહ્યું એમ, મને કે પ્રભુ સ્વામી ખખડાવતા હતા હું આવ્યો ને ત્યારે. મેં કહું માયરા એક તો આવતો નહોતો અને એમાં મેં કીધું આ ખખડાવવાવાળી વાત છે તો હવે તો બીજી વાર કાંઈ આ બાજુ ધક્કો ખાય નહીં એમ. મોટા પુરુષનું કામ શું છે, આવા પુરુષો શું કરતા હોય છે એની વાત આપણે સમજવા જઈ રહ્યા છીએ. કે નાનાની યારે સ્વામીજી જેમ અહીંથી વાત થઈ કે સ્વામીજી નાનામાં નાની વ્યક્તિ સાથે એમના જેવા થઈને રહેતા હતા. આપણા ધારાસભ્યશ્રી છે, હવે ધારાસભ્યશ્રીના જ રોલ મારીએ તો ના ચાલે ને એમ. એ નાનામાં નાના વ્યક્તિને મળે છે એટલા માટે સમાજમાં કામ કરવાનું છે. એવી જ રીતે પ્રબોધ સ્વામીજી જે છે પોતાને જે ઈશ્વરીય છે એમની અંદર જે ભગવાનની શક્તિઓ છે, અખંડ ભગવાનને નખથી શિખા પર્યંત રાખ્યા છે. એમના એક આશીર્વાદથી માણસ ક્યાંયનો ક્યાંય જતો રહે છે. એમના એક આશીર્વાદથી રોગ જતા રહે છે. એમના એક પ્રાર્થના સતત ભગવાન સાંભળે છે. અને એટલા માટે આપણે પ્રભુ સ્વામીને કોઈ પણ વાત કરીએ તો એમનો જવાબ શું હોય, સારું અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું. ક્યારે એવું નથી કહેતા કે મટી જશે, ક્યારે એવું નથી કહેતા કે આ થઈ જશે એમ. એમની એક જ વાત હોય છે કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું એમ. એટલા માટે કે એમનું સંપૂર્ણ જીવન ઠાકોરજીના અર્થે છે. એમનું સંપૂર્ણ જીવન ઠાકોરજીની સાથે તદાત્માથી જોડાયેલું છે, એકાત્મ ભાવથી જોડાયેલું છે. એ પોતાની જાતને ઠાકોરજીથી જુદા નથી માનતા. એને ઠાકોરજી એમનામાં રહેલા છે ને એ ઠાકોરજીમાં રહેલા છે. એવું એમનું જીવન છે. તો અમે બાપ દીકરો ગાડીમાં બેસવા ગયા. એટલે મને તો મેં કીધું આપણે કાંઈ વાત કરવી નથી, જો શું વાત કરે છે એમ. એટલે ધીમે રહીને ચાલુ કર્યું એણે. મને કે પપ્પા પ્રબોધ સ્વામીમાં મને કંઈક અલગ ફિલિંગ થયું, મને થોડી શાંતિ થઈ. મને કે એ તો ઠીક છે પણ મને બહુ ખીજાણા યાર. કે આટલી 22 વર્ષની લાઈફમાં મને આટલું કોઈ નથી ખીજાણું, એટલું ખીજાણા. મેં કીધું એવું? તો કે હા બહુ જોરથી ખીજાણા એમ. મેં કીધું શું કીધું તને? એને 1-2 વાક્ય કહ્યા, રખડી ખાસ, બાપના પૈસા ઉપર તાગડ ન કરસ. હું કશું બોલ્યો નહીં. મેં કીધું હા પછી? મને કે પણ એક વાત કરું કે મને બહુ ક્લેરિટી થઈ ગઈ અંદરથી એમ. એ કયા રસ્તાથી શું કરે છે, ક્યાં જીવારે એ આપણને ખબર નથી એમ. એ 22 વર્ષનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો, જેને કોઈ જીવનમાં ક્યારેય ખીજાણું ન હોય, અને એમની પ્રબોધ સ્વામીજીની પેલી ઘરે આવતા હોય, પ્રબોધ સ્વામીને મળતા હોય ક્યારેક અલગ વાત છે એમ. પણ એ સાક્ષી ભેદવાનું કામ કઈ રીતે કરે એ એમના ઉપર છે. એ એમનો ને આત્માનો સંબંધ છે. પછી જ્યારે પ્રભુ સ્વામી એને જે કાંઈ નાની મોટી આજ્ઞા કરી હશે 5-10 મિનિટ ધૂનની, એ બધું કરતો હતો. પછી પ્રભુ સ્વામી જ્યારે બીજી વાર ઘરે પધાર્યા તો પ્રભુ સ્વામી કહ્યું કે આપણે સભા ભરવાની એમ. એટલે 2-3 ગુરુવાર સભા ભરી. પછી એણે કહ્યું પ્રભુ સ્વામી કદાચ મારે કોઈ કામ માટે બેંગ્લોર જવાનું થાય તો કે ઓનલાઈન ભરવાની એમ. આપણે વિચાર કરીએ ગરજ કેટલી છે. એ એમની ગરજ છે કે આ જીવ ભગવાનના માર્ગે ચડે. એમનો દાખલો સાથી છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી એક ડગલું ભગવાન તરફ આગળ ચાલીએ. આપણે સત્સંગમાં નથી તો સત્સંગમાં આવીએ સાથી. સત્સંગ વધારી દેવો છે એવું નથી એમને, પણ ભગવાનના માર્ગ ઉપર એક જીવ ચાલતો થાય. સ્વામીજી એવું કહેતા કે અનંત અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે જો એક આત્માને તમે ભગવાનના માર્ગ તરફ ચાલો. એટલા માટે રામાયણમાં કેવું ને કે એક ઘડી આધી મેં પુનિયાદ. એક ઘડી એનાથી અડધી, એનાથી પોણી, એનાથી પા. આટલા ટાઈમ માટે પણ કોઈ સંતના દર્શન થઈ જાય, સમાગમ થઈ જાય, કોઈ એવા પવિત્ર સાધુના ગોદમાં બેસવાનું મળી જાય. અનંત જન્મો સુધી આપણે મંદિરે જઈએ, અનંત જન્મો સુધી આપણે તપ કરીએ, અગિયારસ કરીએ, એનું ફળ શું? તો એનું ફળ આવા પ્રગટ સંતની આપણને ગોદ મળે, એનું ફળ છે કે આપણા જીવનમાં આવા સાધુનો યોગ થઈ જાય, એ આપણને સ્વીકારી લે, આપણને ગોદમાં બેસાડે. સર્વાનંદના પ્રસંગ દ્વારા મારું કહેવાનું એ હતું
કે આવા હજારો જીવોને પ્રબોધ સ્વામી આજે વિચાર કરીએ કે એમના ભીડાનો વિચાર કરીએ. આપણને 2-2.5 વર્ષ પૂરા નથી થયા હજી, મેમાં થવાના. એ 2 વર્ષની અંદર એણે 3 વાર આખું ગુજરાત ફરી લીધું. આ 2 વાર આખું વિશ્વમાં જ્યાં આપણો સત્સંગ છે, અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, દરેક જગ્યાએ એમણે વિચરણ કર્યું અને વિચરણ સાથી કર્યું. હું તો અમેરિકા 15-20 દિવસ માટે કોઈ સેવા હતી એટલા માટે ગયો હતો. એ જે ગામમાં હતા તો લગભગ 650 માઇલ ટ્રાવેલ કરીને ગયા. હું રસ્તામાં એક જ વાતનો વિચાર કરતો હતો કે એ કેમ ના જતા હશે એમ. અને ત્યાં કેવું હતું પાછું કે ત્યાં એવું નહીં કે આવડી મોટી સભા હતી એમ, ત્યાં 15 ભક્તો હતા. પણ એ 15 ભક્તોની પણ એમને ચિંતા હતી. ચિંતા શું હતી? એ ચિંતા એ હતી કે જે આત્મા, જે સ્વામીજીએ યાત્રા ચાલુ કરી છે આપણી ભગવાન તરફની, એ યાત્રા અટકી ન જાય, એ યાત્રા રોકાઈ ન જાય, એમની એમને સતત ચિંતા છે. કે આપણે રોજનું એક ડગલું જે સ્વામીજી કહીને ગયા કે ભગવાન તરફ ચાલવું, એ રોકાઈ ન જઈએ એટલા માટે એમનું આ વિચરણ છે, એટલા માટે એમનો આ દાખલો છે. આજે કેવા કેવા આદિવાસી વિસ્તારમાં જઈને આવ્યા. ગઈકાલની સભા જોઈ મેં, છોટાઉદેપુરથી 10-12 કિલોમીટર દૂર, આનાથી પણ વધારે ભક્તો હતા. તો એમનું એ વિચરણનો વિચાર કરીએ, ભીડાનો વિચાર કરીએ, એમના જીવનનો. 50 વર્ષ સુધી કોઈ એક સામાન્ય નિયમ ના પડાય આપણાથી સાહેબ, સામાન્ય નિયમ. અને એમના જીવનમાં જોઈએ તો નિયમાવલી એમની 50 વર્ષમાં કોઈ પણ નિયમ જે સ્વામીજીએ આજ્ઞા કરી હોય, નાનામાં નાની આજ્ઞા હોય, જે જનરલ સભામાં આજ્ઞા કરતા હોય. આપણે તો હું તો એવું કરતો કે સભામાં બોલે ને એને આજ્ઞા ગણું જ નહીં એમ. સભામાં એમ કે કામ કરવું, સભા પર જો, એ નહીં, આપણને વ્યક્તિગત કે એ જ આજ્ઞા એમ. કારણ કે આપણે છટકબારી શોધવાવાળા માણસો છીએ ને, જીવ છીએ, એ જીવ નથી. અને એટલા માટે નાનામાં નાની વાતને એણે 50 વર્ષ સુધી એકધારી પકડીને એ પ્રમાણે જીવ્યા, જેની ફલશ્રુતિ રૂપે આપણે સૌ આજે આ દર્શનના ભાગીદાર બન્યા. અને એટલા માટે આપણે નસીબદાર છીએ. પણ એ નસીબદારનો જે બીજો ભાગ છે આપણા તરફ છે. સ્વામીજી કહેતા કે એક ડગલું આપણે ચાલવું પડે, અને ડગલું એટલે સુરુચિ રાખવી પડે. આપણે પ્રભુ સ્વામી કહે છે કે રોજ ભગવાન આપણા ઘરે પધારે, ક્યારે? સવારની પૂજામાં, સાંજની આરતીમાં, થાળમાં. તો એ પૂજામાં આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સ્વામી મહારાજ, અમે આપની જેવું ગમે છે, આપની જેવી ઈચ્છા છે એવા જીવન તરફ ધીરે ધીરે આગળ કરીને આપના વિશ્વાસનું પાત્ર બનીએ, એવું બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.